મેં એક વાત પૂછું? હા પૂછો. હું ક્યારેક વહેલા મોડી ઉઠું, કામ મોડું થાય, કઈક ઢોળાઈ જાય, ફોડાઈ જાય, તમને કોઈ દી મારા ઉપર ગુસ્સો નથી આવતો? આવે છે ને, પણ એક વાત પેલા તને પૂછું. હા બોલો. આપણે કોઈની ઘરે જઈએ તો ત્યાં એ લોકો ગમે તે કરે, હે, તો આપણે એને શું કહીએ છીએ? આપણે એને કઈ ન કહેવાય, એનું ઘર છે, એને જે કરવું એ કરે. આપણે શું કામ નથી કેતા એને? આપણે તો થોડીક વાર ત્યાં રહેવાનું હોય, પછી તો આપણે નીકળી જ જવાનું હોય ને. આપણે મહેમાન છીએ એમ સમજીએ છીએ ને. આપણે તો મહેમાન છીએ એમ સમજીએ, એને જે કરવું એ કરે. એટલે આપણે એને કઈ કેતા નથી, બરાબર ને? આપણે શું સમજીએ છીએ કે આપણે મહેમાન છીએ. એમ જિંદગીમાં આપણે અહીંયા મહેમાન થઈને જ આવ્યા છીએ. હું તમને, મને ઘણી વખત ગુસ્સો આવી જાય છે એક પલ માટે. મને એમ થાય કે હું મારી વહુને આમ કહું, મારી વહુને તેમ કહું, પણ પછી બીજી જ પલે મને એમ વિચાર આવે કે ના રે ના, હું તો મહેમાન છું, આપણે તો થોડાક ટાઈમ માટે રહેવાનું છે, એટલે આપણે એને કાંઈ કહેવાનું નહીં, એમ કરીને હું મારું મન વાળી લઉં છું. જો આવી જ રીતે બધી સાસુઓ સમજી જાય ને તો કોઈ સાસુ વહુના ઘરમાં ઝઘડા થાય નહીં. બરાબર છે? સાચી વાત છે. આજથી તમે સમજી જજો, બરાબર? હવે ગુસ્સો કરવાનો નહીં.